श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधारे। बरनौ रघुबर विमल जसु, जो दायक फल चारे। बुद्धिहीन तनु जानिके, सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार। जय कपीश तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। સાનિધ્યમાં જીતુભાઈ ગોળવાળા દ્વારા બ્રહ્મચોર્યાસીનું આયોજન કર્યું છે અને તેઓ દર વર્ષે બ્રહ્મચોર્યાસી કરે છે અને બ્રાહ્મણોની સાથ દરેક સમાજને લાભ મળે છે અને એ બાને સૌ ભોરકિયા દાદાના આશીર્વાદ મેળવે છે। એટલે અમે તો ભોરકિયા દાદાના તો આશીર્વાદ મેળવીએ છીએ। હારવાર જીતુભાઈ પણ અમને દર વર્ષે અહીંયા દર્શન કરાવવા આના આમંત્રણ આપે છે અને બ્રહ્મચોર્યાસી ભોજનમાં સાથ લઈ અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ। જીતુભાઈ હંમેશા ધાર્મિક પ્રવૃત્તિ ધરાવે છે અને વારંવાર જુદી જુદી જગ્યાઓમાં થાળ ધરીને જમવાનો પ્રસાદ અમને નો લાભ આપે છે અને ભોરકિયા દાદાના અમે અમારા દર્શન કરીએ છીએ। એક કોમી એકતાનો સારો માહોલ બને છે। તમામ જાતિના લોકો, વેપારીઓ, વકીલો, ડૉક્ટરો અને રાજકારણી માણસો, બધા પક્ષોના તમામ લોકો અહીંયા આવે છે। જીતુભાઈ એટલું માન ધરાવે છે કે લોકો એમના આમંત્રણને માન આપીને હંમેશા અહીંયા આવે છે અને એક મેળા જેવું વાતાવરણ ઊભું થાય છે। એટલે દર્શન કરીને અમે ધન્ય અનુભવીએ છીએ। रंगे कुमति निवार, सुमति के संगी। कंचन बरन बिराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। हाथ वज्र ध्वजा विराजे, कांधे मूंज। કેટલાય વર્ષોથી અગાઉ ગયેલા સોમનાથ અને હવે પ્રસાદ કરે છે અને મિત્રો, શુભેચ્છકો, સગા સ્નેહીઓની મોટી ફોજ બોલાવે છે, આમંત્રણ આપે છે। બહુ પ્રેમ ભાવથી આપે છે કે બધા આવવું જ પડે એવો અમારો એમનો પ્રેમ આગ્રહ। जनेऊ साज शंकर सुवन केसरी नंदन। तेज प्रताप महाजगबंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे।
कही श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनिसा नारद सारद सहित अहिसा। श्री भूरखिया हनुमान जी मंदिरे स्वर्गस्थ श्री प्रभुदास भाई सोमैया पुत्र श्री जीतुभाई मुकेश भाई जयंत भाई चारे भाईओ दर वर्षे अँ लोटनो तमने कहूँ कि प्रोग्राम राखे। महत्वनु ई है कि 2 पेढ़ी 3 पेढ़ीना संबंधोवाळा बधा अँ भेगा थई जाय छे अने આપણે ઇતિહાસમાં એવું કહેવામાં આવ્યું છે, શાસ્ત્રોક્ત રીતે એવું માનવામાં આવે છે કે અમુક પાત્રો ઇતિહાસના અત્યારના અમર છે। એમાં હનુમાનજી મહારાજનું પણ એક નામ છે। હનુમાનજી મહારાજને આપણે તમને કહું કે સાક્ષાત માનીએ છીએ। એમની તમને કહું કે સોમૈયા પરિવાર ઉપર અને આપણે બધા ઉપર તમને કહું અસીમ કૃપા રહે એવી પ્રાર્થના કરીને વિરમું છું। સૌને જય શ્રી રામ। જય સિયારામ, જય નાગનાથ મહાદેવ की जय। आज हरिराम बापानी असीम कृपा के वर्षों लगी गेला सोमनाथनी अंदर ब्रह्मचौरासीનું आयोजन જીતુભાઈ અને એમના પરિવાર તરફથી થતું, પણ બાપાએ જ્યારે નાગનાથ મંદિરની અંદર દેહ છોડ્યો અને શિવમાં જીવ મળી ગયો ત્યારથી અહીંયા ભૂરખિયા હનુમાનજી મંદિરની અંદર જીતુભાઈના ચારેય ભાઈઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જે રીતે રહેતા હતા એ રીતે જીતુભાઈનો પરિવાર આજે બ્રહ્મચૌરાસી અને બીજા સગા સંબંધી મિત્રો, આડોશી પાડોશી વેવાયેલા બધાને પ્રસાદનું આમંત્રણ આપી, બધા એમના આમંત્રણને માન આપી અને ખાસ સમય કાઢી રાજકીય માણસો પણ બધા આજે પ્રસાદ લેવા આવ્યા છે। અને જીતુભાઈ અને એના પરિવાર ઉપર હરિરામ બાપા, જલારામ બાપા અને નાગનાથ બા દેવના ભોળાનાથની અસીમ કૃપા રહે કે એની વર્ષો પેઢી લગી આનું આ કાર્ય ચાલુ રહે એવા બ્રાહ્મણ તરીકેના મારા આશીર્વાદ છે। જય ભોળાનાથ, જય નાગનાથ મહાદેવ કી જય જલારામ। આજે આ મોહનભાઈ જે વસંતભાઈના દીકરા એના દાદા રમણીકભાઈ એમણે નાગનાથ મંદિરની અંદર વર્ષો પહેલાં શિવપુરાણ બેસાડ્યું અને એમની આ ચોથી પેઢીએ એમણે પણ ધાર્મિક કાર્ય જાળવી રાખ્યું છે। અને આ જીતુભાઈના કાર્યક્રમમાં ખાસ સમય લઈ અને મોન્ટુભાઈને એનો પરિવાર હાજરી આપી છે। સોમૈયા પરિવાર એના પ્રતિ ખૂબ ખૂબ આભાર માને છે। જય જલારામ।